નમસ્તે મિત્રો, મજામાં હશો? મિત્રો, આજની વાર્તા ફેસબુક પરથી મળી છે અને શ્યામ નામના કોઈ લેખકે લખેલી છે. સત્ય ઘટના પર આધારિત આ વાર્તા પ્રસ્તુત છે. એક બાજુ ફરસાણ અને મીઠાઈની મોટી દુકાન, બીજી બાજુ નજીકના મંદિરમાં ભક્તોની ભીડ. કાર પાર્ક કરી હું મંદિર તરફ આગળ વધતો હતો. મારી નજર એક બાળક પર પડી જે એ મીઠાઈની દુકાનની બહાર ઊભું રહીને કાચમાંથી મીઠાઈ તરફ જોઈ રહ્યું હતું. મોઢા પરથી તો કોઈક સારા ઘરનું બાળક લાગતું હતું. ઘડીકમાં ગરમા ગરમ ઉતરતા ફરસાણ તરફ જોવે તો ઘડીકમાં મીઠાઈ તરફ જોયા કરે. એ બાળકના મોઢાના હાવભાવ અને આંખોને હું થોડીવાર શાંતિથી જોઈ રહ્યો. ત્યાં જ દુકાનની અંદરથી શેઠે આવીને એ બાળકને ન ભૂલવાના શબ્દો ભૂલીને પગેથી ધક્કો મારીને પછાડી દીધો અને ગુસ્સામાં બોલ્યા, સવાર સવારમાં ક્યાંથી હેંડ્યા આવે છે ખબર નથી પડતી. એ બાળક માટે આ નવું ન હતું. જાણે કંઈ બન્યું જ ન હોય એમ ઊભા થઈને એ બાળક તો મંદિર તરફ ચાલવા લાગ્યું. પણ મારા પગ ત્યાં જ એ દુકાન પાસે જ અટકી ગયા. આખી દુકાન વિવિધ મીઠાઈઓ અને માવાથી ભરેલી હતી, પણ એ દુકાનના શેઠનું હૃદય સાવ ખાલી હતું. હું થોડો સ્વસ્થ થઈને મંદિર તરફ આગળ વધ્યો. મંદિર પાસે એ બાળક ઊભું બહારથી જ ભગવાનના દર્શન કરતું હતું. એને જોઈને મને ખાતરી થઈ ગઈ કે ચોક્કસ આ બાળક કોઈક સારા પરિવારનું લાગે છે. આજે રજાના દિવસે મંદિરે આવવાનું મારું ખાસ કારણ એ હતું કે છેલ્લા 2 વર્ષથી મારું ઇન્ક્રીમેન્ટ થયું નહોતું અને આ વખતે ઇન્ક્રીમેન્ટ મળવાની ખુશીમાં એ ઇન્ક્રીમેન્ટની રકમ હું ભગવાનના મંદિરે મૂકવા આવ્યો હતો. મંદિરમાં ભગવાનના દર્શન કરીને પોકેટમાંથી એ રકમ હાથમાં લીધી અને ભગવાનને મનોમન કહ્યું કે ભગવાન, બહાર જે બાળક છે એ પણ તારું જ સ્વરૂપ છે ને. આ રકમ હું તને અહીંયા મંદિરમાં આપું એ કરતાં તારા સ્વરૂપે રહેલા એ બાળકને આપું એવું મને થોડું વધારે ઠીક લાગે છે. મને ખાતરી છે તને પણ વાંધો નહીં હોય. આટલું બોલીને જતાં જતાં ભગવાનને પૂછ્યું કે પ્રભુ, આ ગરીબ અને લાચાર બાળકના પેટ ઉપર જેણે લાત મારી એ દુકાનદારને તું સજા કરીશ કે નહીં? મને ખબર હતી કે આ મુરલીધર બોલે છે ઓછું પણ જોવે છે વધારે, અને એની કામ કરવાની પદ્ધતિ તો એકદમ જ અલગ છે. યોગ્ય સમય જોઈને ઘા કરે છે. દર્શન પતાવીને હું મંદિરની બહાર આવ્યો. મનોમન નક્કી કર્યું કે આજે આ બાળકની પાછળ જેટલો સમય નીકળી શકે એટલો કાઢવો છે. એ બાળકની પાસે જઈને મેં પૂછ્યું, બેટા, ભૂખ લાગી છે? થોડા સંકોચ સાથે એણે હા પાડી. મેં કહ્યું, એક કામ કર, મારી કારમાં બેસી જા. એના માટે તો એ આશ્ચર્ય હતું. એ થોડીક બીક અને થોડાક આનંદ સાથે મારી સાથે આવ્યો. હું એ બાળકને એક હેર કટિંગ સલૂનમાં લઈ ગયો અને એના વાળ કપાવડાવ્યા. સામે બાળકોના કપડાની દુકાન હતી, ત્યાંથી એના માટે સારા કપડાં લીધા. બાજુમાંથી બૂટ મોજા પણ લીધા. પ્રોવિઝન સ્ટોરમાંથી સાબુ અને શેમ્પૂ લીધું અને પછી બાળકને મેં પૂછ્યું કે દીકરા, તું રોજ ક્યાં નાહવાનું રાખે છે? એ બાળક મને તે જગ્યાએ લઈ ગયો. ત્યાં એ નાહી ધોઈને નવા કપડાં અને બૂટ પહેરીને મારી સામે ઊભો રહ્યો. મને અત્યંત આનંદ થયો અને પછી મને ખાતરી પણ થઈ ગઈ કે આ કોઈ ખાનદાન પરિવારનું બાળક છે અને ચોક્કસ બાળકોને ઉપાડી જતી ગેંગનું શિકાર બન્યું લાગે છે. મેં એને પૂછ્યું, બેટા, તારું નામ તો મને ખબર જ નથી.
એ બોલ્યો, શ્યામ. વાહ, સુંદર નામ છે. પછી અમે કારમાં બેસીને એ જ દુકાને ગયા જ્યાં એ કાચમાંથી મીઠાઈઓને જોતો હતો. ત્યાં જઈને મેં એ બાળકને કહ્યું કે બેટા, તને જે કંઈ ભાવે એ તું પેટ ભરીને જમી લે. એ બાળક તો મારી સામે જોતો જાય અને આનંદથી જમતો જાય, જાણે ભગવાન અન્નકૂટ જમતા હોય એવું લાગતું હતું. જ્યારે એ બાળક જમી રહ્યું ત્યારે બિલ ચૂકવતી વખતે મેં શેઠને કહ્યું કે શેઠ, આ એ જ બાળક છે જેને સવારે તમે લાત મારી હતી. ધ્યાનથી જોઈ લ્યો આ માસૂમ બાળકનો ચહેરો. તમારી લાતનો જવાબ આપવાની તાકાત આ બાળકમાં તો નથી, પણ ઈશ્વર પાસે જરૂર છે. આજે નહીં તો કાલે એ લાતનો જવાબ તમને ઈશ્વર આપશે. સાહેબ, તમે ખોટી જગ્યાએ લાત મારી. કોઈને મદદ કરવી કે ન કરવી એ તો તમારી અંગત વાત છે, પણ કોઈને અપમાનિત કરવાનો અધિકાર તો ભગવાને તમને કે કોઈને નથી આપ્યો. એક વાત યાદ રાખજો, ભગવાન જેનો હાથ પકડે છે તેને ઊભા થતાં વાર નથી લાગતી, અને જેને ભગવાન લાત મારે છે એને દુનિયાની કોઈ તાકાત ઊભા નથી કરી શકતું. એ બાળકને મેં કહ્યું, બેટા, પિક્ચર જોવા જવું છે? એ બાળક બોલ્યો, હા અંકલ, પણ સાંજ સુધીમાં મારે 200 રૂપિયા ઘરે આપવા પડશે, નહીંતર સાંજે જમવાનું નહીં આપે અને માર પણ પડશે. ના, મારે પિક્ચર જોવા નથી જવું. મેં કીધું, બેટા, ઘરે તને કોણ મારે છે? મમ્મી, પપ્પા? ના અંકલ, કહીને રડતા રડતા એ બાળક વિચારોમાં ખોવાઈ ગયું. મેં કહ્યું, તું ચિંતા ન કર દીકરા, હું તારી સાથે જ છું. ત્યાંથી નીકળીને સીધા જ અમે પોલીસ સ્ટેશને ગયા અને ત્યાંના પીઆઈને મેં બધી જ વાત કરી અને થોડી મદદ કરવા માટે રિક્વેસ્ટ કરી. ભગવાન જ્યારે હાથ પકડે ત્યારે દરેક રસ્તા સાફ અને સરળ બનતા જાય છે. તમારી સંપર્કમાં આવતી દરેક વ્યક્તિ સરળ અને માયાળુ બની જાય છે. પોલીસ ઇન્સ્પેક્ટરે એ બાળકનો અંગૂઠો જેવો કમ્પ્યુટર પાસે પડેલા મશીન પર મૂક્યો એ સાથે જ એ બાળકના આધાર કાર્ડનો નંબર અને વિગતોની માહિતી કમ્પ્યુટરમાં ખુલી ગઈ. અમે આનંદમાં આવી ગયા. એ માહિતીના આધારે એ બાળક એમના મા બાપ સુધી પહોંચ્યો. એ બાળકને એના મા બાપ મળ્યા અને મા બાપને એમનું ખોવાયેલું સંતાન મળ્યું. અમારા દરેકના ચહેરા ઉપરનો આનંદ અલગ અલગ પ્રકારનો હતો. એમના મા બાપ 2 હાથ જોડીને મને અને પોલીસ ઇન્સ્પેક્ટરને પગે લાગીને આભાર માની રહ્યા હતા. શ્યામ તો દોડીને મને ભેટી પડ્યો અને બોલ્યો, અંકલ, હવે તમે પાછા ક્યારે મારા ઘરે આવશો? મેં કહ્યું, જ્યારે શ્યામ બોલાવે ત્યારે. એ બોલ્યો, અંકલ, પિક્ચર બતાવવાનું તો બાકી રહી ગયું. બેટા, તારી કહાની એક પિક્ચર જેવી જ છે, મેં કહ્યું. રસ્તામાં પોલીસ ઇન્સ્પેક્ટરને મેં કહ્યું કે સાહેબ, મંદિરમાં મૂકવા માટે આવ્યો હતો મારી ઇન્ક્રીમેન્ટની રકમ, ને પ્રભુએ એ રકમ કોઈ સારા કામમાં વાપરવાનું સૂઝાડ્યું. તમે પણ એ પુણ્યના ભાગીદાર બન્યા છો. આજે સવારે છાપામાં વાંચ્યું કે મીઠાઈની દુકાનેથી વાસી ખોરાકનો ખૂબ મોટો જથ્થો મળ્યો અને મ્યુનિસિપલ કોર્પોરેશને એ દુકાનને સીલ કરી દીધી છે. મેં ભગવાનની સામે જોઈને કહ્યું કે તારા દરબારમાં દેર હશે, પણ અંધેર તો નથી જ. ને પ્રભુ, સજા કરવાની તારી અદા પણ નિરાળી છે. લાકડી પણ તારી, સમય પણ અને સ્થળ પણ તારું, ને છતાંય લાકડીનો અવાજ પણ નથી આવતો
વાહ મુરલીધર વાહ. અસ્તુ. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો તમને આવી જ વાર્તાઓ સાંભળવાનું ગમતું હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.